આ તો એવી હઠ લે કે આપણે બાજુવાળા ચંપાબેન 5000ની હાડી લઈ આવ્યા તો આપણે 7000ની લઈ આવી. સામેવાળા છે એ કોટનની હાડી લઈ આવ્યા તો આપણે બાંધણી લઈ આવી. ઓલો બિચારો ભલે ને એમ્બ્રોઇડરી મશીન વળ ખાતો હોય આખો દી. કેમેરા સાબિતપુરે તમે 3 વાર ચોરી કરી. એ કે અરે સાહેબ 1 વાર જ ચોરી કરી, પહેલી વાર હું ચોરી કરવા ગયો તો, બીજી 2 વાર મારી ઘરવાળીની હાડી ન ગમી એટલે બદલાવા ગયો તો. આમ તો આપણે 5 પ્રકારની હઠ વખણાય. પેલી બાળ હઠ, બીજી સ્ત્રી હઠ, ત્રીજી જોગી હઠ, ચોથી રાજા હઠ અને 5મી મકોડા હઠ. મકડો ચોટી જાય, તૂટી જાય, મરી જાય પણ એ નો મૂકે, એને મકોડા હઠ કહેવાય. અને આ બધાથી આગળ પતિની પીછે હઠ. તો મને સ્વામિનારાયણના સંતો જોવા ન ગમે, મને સ્વામિનારાયણના સત્સંગી જોવા ન ગમે તો હું શું કરવા સ્વામિનારાયણ બોલું? વસોના કશ્યજી કે ગામ ધણી 5 વાર સ્વામિનારાયણ થઈ ગયું, લ્યો જમી લ્યો હવે. અને આને ત્યારે એવું કીધું કે હે સ્વામિનારાયણ, જો તમે ભગવાન હોય તો આજે તમે મારી રક્ષા કરજો, અને તમે મારી રક્ષા કરશો તો તમે જ્યાં હશો ત્યાં હું તમારા દર્શન કરવા આવી. પરમ કૃપાળુ આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સદવિદ્યા સધર્મ રક્ષક પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી તેમજ મહારાજને વાલા સર્વે ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. હરે હરે. આપણે રાજા ગોપીચંદના જીવનની કથા શ્રવણ કરી રહ્યા છીએ અને એમાં ગોપીચંદ રાજાએ પ્રધાનજીને મોકલા કે જાઓ પ્રધાન, તમે જોગી જાલંધરનાથને સમજાવો અને આપણા નગરમાંથી બહાર કાઢી મૂકો. પ્રધાનજી એવા જોગી જાલંધરનાથને ખૂબ સમજાવ્યા, પણ છતાંય જોગી જાલંધરનાથ ન માન્યા. અને પછી ગોપીચંદ રાજા પોતે આવે છે. કંપી રાજા કોપીયો, ચમકી પાડી ચીસ, સિંહ સમો ત્યાં આવ્યો, હૃદય ચઢાવી રીસ. આમ ક્રોધથી લાલ ચોળ થઈને ગુસ્સાની જ્વાળાઓ સાથે રાજા ગોપીચંદ બાગ બાજુ આવે છે. અને રાજમાતા મેનાવતી જોઈ ગયા કે ગોપીચંદ ક્રોધાયમાન થયો છે. તરત જ જોગી જાલંધરનાથને હાથ જોડ્યા, ગુરુ મહારાજ, તમે જોગી હઠ લીધી છે અને આજે ગોપીચંદે રાજ હઠ લીધી છે. આમ તો આપણે 5 પ્રકારની હઠ વખણાય. પેલી બાળ હઠ, બીજી સ્ત્રી હઠ, ત્રીજી જોગી હઠ, ચોથી રાજા હઠ અને 5મી મકોડા હઠ. મકડો ચોટી જાય, તૂટી જાય, મરી જાય પણ એ નો મૂકે, એને મકોડા હઠ કહેવાય. અને આ બધાથી આગળ પતિની પીછે હઠ. નાનું બાળક હોય એ હઠ કરે કે આ વસ્તુ મારે લેવી, આ રમકડું મારે લેવું, પછી ધમ પસાડા કરીને ગમે એમ કરીને લઈને જ રહી. સ્ત્રી હઠ, એકવાર નક્કી કરીને આ કરવું, પછી ગમે એમ થાય એ કરીને જ રહી. સંપ્રદાયનો જાણીતો પ્રસંગ છે મચ્છિયાઓના ફઈબાનો. શ્રીજી મહારાજ અને 500 પરમહંસો મચ્છિયાઓ પધાર્યા અને સરસ મજાની 500 સંતો અને શ્રીજી મહારાજ માટે રસોઈ તૈયાર કરવામાં આવી. અને મહારાજ ઠાકોર જમાડવા માટે બાજોટ ઉપર બેઠા. જ્યાં જમવા માટે જાય પેલો કોળિયો લઈને, ત્યાં મહારાજે કીધું કે ફઈબા, અમારી એક વાત માનશો તમે?
અરે મહારાજ, તમે મારા ઈષ્ટદેવ, તમે મારા પ્રભુ, તમારી વાત ન માનો. અરે એમ નહીં, પેલા કયો અમારી વાત માનશો? જોજો સ્ત્રી હઠ કેવી હોય. અરે મહારાજ, તમારી વાત તો માનો જ ને, તમે તો મારા ભગવાન છો, પ્રાણના આધાર છો. એમ નહીં, પેલા એમ કયો મારી વાત માનશો તો કહું. અને આમ કીધું એટલે ફઈબા સમજી ગયા, અરે મહારાજ, જો તમે મેલાસન વાળી વાત કરવાના હોય તો એ વાત કરતા નહીં. હવે જે આ ફઈબા હતા એના દીકરા, એમના લગ્ન મેલાસનના જે ગામધણી હતા એમની દીકરી સાથે કરાવેલા. અરે ફઈબા, એ તમારા દીકરાની વહુ છે, માફી માંગવા માટે તૈયાર છે, ભૂલ સ્વીકારવા તૈયાર છે. તમે જે પણ કહેશો એ પ્રમાણેનું જીવન જીવશે. તમે એને માફ કરી દો, સ્વીકારી લો. અરે મહારાજ, એ તો ક્યારેય નહીં બને, એનું મોઢું જોવા હું માગતી નથી. અરે ફઈબા, એને સ્વીકારી લો, માફ કરી દો, જવા દો. અરે મહારાજ, સોની એક વાત, એ નહીં બને, નહીં બને એટલે નહીં બને. હવે ફઈબા એ સમયમાં લાખો રૂપિયાનું મહારાજને દાન કરતા. મોટા મોટા ઉત્સવ સમયે એમની ઘરે થતા. 500 સંતોની પંક્તિ એમના ઘરે પડતી. સત્સંગના આગેવાન ગણાતા. પણ છતાં મહારાજ સામે હઠ લીધી, જીદ લીધી. પોતાનો સ્વભાવ ન છેડ્યો, પોતાની જીદ ન છોડી. મહારાજે કેટલું કીધું છતાં મહારાજની વાત ન માન્યા. ક્યાં સુધી આજી? મહારાજ બાજોટ ઉપરથી ઊભા થઈ ગયા ને મહારાજ કે, સાંભળો ફઈબા, જો તમે તમારા દીકરાની વહુને સ્વીકારવા તૈયાર નથી તો આજે અમે અને અમારા સંતો પણ તમારું આ ભોજન એ સ્વીકારશું નહીં. અમે ક્યારેય પાછા મછિયાવ ગામમાં નહીં આવીએ. એટલું મહારાજે કીધું છતાં વાત ન માન્યા. મહારાજે 500 સંતોને કહી દીધું, હાલો સંતો ઊભા થઈ જાઓ, આપણે આજે અહીંયા થાળ કરવાના નથી, ભોજન લેવાનું નથી. સંતો ઊભા થઈ ગયા. મહારાજે જવાનું શરૂ કર્યું, છતાં પોતાની જીદ, પોતાની હઠ છોડી. ત્યારે એકવાર હઠ આવે, એકવાર જીદ આવે, પછી સામે કોણ છે એ ભૂલાઈ જાય. આમ તો હઠનો પ્રસંગ, જીદનો પ્રસંગ એવો જમવાનો. વસોના કસિયાજી હતા, એને એવો નિયમ કે ઘરે કોઈ પણ આવે બધાને જમાડવાના, પણ પેલા 5 વાર સ્વામિનારાયણ બોલાવવાનું. 5 વાર સ્વામિનારાયણ બોલે પછી એને જમવાનું શરૂ કરવાનું. વસોના કસ્યાજી, એને આ નિયમ, ભગવાનના આશ્રિત સત્સંગી. સામે બીજી બાજુ પેટલાદના કસ્યાજી, એને ખબર પડી કે વસોના કસ્યાજીને આ નિયમ છે કે 5 વાર સ્વામિનારાયણ નામ લેવરાવે પછી જમવાનું આપે. પણ આજ તો હું જોઈ લઉં, નામ લીધા વગર આજે એના ઘરે મારે જમવું છે. હવે આ પેટલાદના કસ્યાજી પોતે ગામ ધણીતા, મોટું માથું, મોટા માણા. એ કે આજે તો જોઈ લઈએ, નામ લીધા વગર જમીન જાવું એના ઘરે. અને એવો સંકલ્પ કરીને, જીદ લઈને અહીંયા વસોના કસ્યાજીના ઘરે આવ્યા. વસોના કસ્યાજી કે, અરે ગામ ધણી, આવો આવો. એટલે કે અમારે આજે રોટલા પાણી અહીંયા કરવાના છે. અરે ગામ ધણી, એમાં શું, અમે તો બધાને જમાડીએ, બધાને રોટલો આપીએ. જમવાનો સમય થયો, બધી તૈયારીઓ થઈ, બંને કસ્યાજી જમવા માટે બેઠા. એટલે વસોના કસ્યાજી કે, તો ગામ ધણી, એક કામ કરો, 5 વાર સ્વામિનારાયણ બોલી જાઓ અને પછી તમે જમવાનું શરૂ કરો. હવે આ તો નક્કી કરીને આવ્યા હતા કે આપણે નામ લેવાનું નથી. જીદ, હઠ કે આપણે ગમે એમ થાય, નામ લીધા વગર જમવું. એટલે વસોના કસ્યાજી મહારાજના ભક્ત કે તમે 5 વાર સ્વામિનારાયણ બોલો પછી જમવાનું શરૂ કરો. હવે જોજો તમે, એ કે હું સ્વામિનારાયણ બોલું. એકવાર તો બોલી જા. એ કે હું સ્વામિનારાયણ બોલું. હું શા માટે સ્વામિનારાયણ બોલું? 2 વાર બોલી ગયા આવી રીતે. એટલે ઓલા વસોના કસ્યાજી કે, અરે ગામધણી, એમાં શું, તમને વાંધો શું છે? અરે વાંધો, મને સ્વામિનારાયણના સંતો જોવા ન ગમે, મને સ્વામિનારાયણના સત્સંગી જોવા ન ગમે, તો હું કરવા સ્વામિનારાયણ બોલું? વસોના કસ્યાજી કે, ગામધણી, 5 વાર સ્વામિનારાયણ થઈ ગયું, લ્યો જમી લ્યો. હવે 5 વાર નામ લેવરાવી દીધું.
હારી ગયા. એટલે ગામધણી વિચારે કે હું આને પડાવવા આવ્યો હતો, એની બદલે કહેવાય ને સ્વામિનારાયણ પાકા બહુ. ત્યારે હઠ હોય તો મીરાબાઈ જેવી પ્રાણ જાય પણ પ્રભુને ન મેલું. હઠ હોય તો નરસિંહ મહેતા જેવી મારી ઊંડી સ્વીકારવા મારો સામળ્યો આવશે. હઠ હોય તો બાળ ભક્ત પ્રહલાદ જેવી મરી જાવ પણ ભગવાનને હવે ન મૂકવું. આ તો એવી હઠ લે કે આપણે બાજુવાળા ચંપાબેન 5,000ની હાડી લઈ આવ્યા તો આપણે 7,000ની લઈ આવી. સામેવાળા છે એ કોટનની હાડી લઈ આવ્યા તો આપણે બાંધણી લઈ આવી. ઓલો બિચારો ભલે ને એમ્બ્રોઇડરી મશીન વળ ખાતો હોય આખો દી. એક ચોરે હાડિયુંની દુકાનમાં ચોરી કરી, જવેલર્સ હોય ત્યાં ચોરી કરે, બીજો ક્યાંય કિંમતી સામાન હોય ત્યાં ચોરી કરે, કાંઈ નહીં હાડિયુંની દુકાનમાં ચોરી કરી. એટલે બધી તપાસ કરવામાં આવી, જે પણ માલિક હશે ને કેસ કર્યો અને બધું આ તે તપાસ કરતા કરતા ચોર પકડાણો અને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. એટલે જજ સાહેબ કહે કે તમે હાડિયુંની દુકાનની અંદર 3 વખત ચોરી કરી. અરે સાહેબ મેં એકવાર જ ચોરી કરી. એ કે નહીં તમે 3 વાર ચોરી કરી. એ કે અરે સાહેબ હું સાચું બોલું છું, એક જ વાર ચોરી કરી. જજ સાહેબ કે તમને પકડી લીધા છે, હમણાં તમને જેલ થવાની છે, તોય હજી ખોટું બોલો. કેમેરા સાબિત પૂરે તમે 3 વાર ચોરી કરી. એ કે અરે સાહેબ એક વાર જ ચોરી કરી, પહેલી વાર હું ચોરી કરવા ગયો તો, બીજી 2 વાર મારી ઘરવાળીની હાડી ન ગમી એટલે બદલાવા ગયો તો. એમાંય બદલાવા જાય. આ બાજુ માતા મેનાવતી કે અરે જાલંધરનાથ ઋષિ તમે જોગી હઠ લીધી છે અને ગોપીચંદે રાજ હઠ લીધી છે. તમે મારું કહેવું માન્ય ન કર્યું, એમાં આજે ગોપીચંદે ક્રોધાયમાન થયો છે. હમણાં અહીંયા આવશે, તમારું અપમાન કરશે, તમને કાઢી મૂકશે. એટલે જોગી જાલંધરનાથ કહે રાજમાતા એ ગોપીચંદ મને શું કરી લેવાનો? જ્યાં સુધી 1000 હાથ વાળો જેની રક્ષામાં હોય એને આ દુનિયામાં કોઈ કાંઈ ન કરી શકે. અને જે દિવસે એ 1000 હાથ વાળો એ નક્કી કરી નાખે પછી આ દુનિયામાં ગમે એટલું કરે તોય બચાવી ન શકે. અને જ્યારે 1000 હાથ વાળાના આશીર્વાદ હોય ઉપર, પછી તો આ 2 હાથ વાળાએ કરેલી કોઈ પણ અડચણ હોય આપણને નડતી નથી. દેડકાને ગારો હાથીને ભારો આપે મારો દ્વારિકા વાળો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે ભગવાન પોતાના ભક્તની રક્ષામાં જ છે. કેની પેઠે? જેમ પાપણ છે એ આંખની રક્ષા કરે, હાથ છે એ ડોકની રક્ષા કરે, માવતર છે એ છોકરાની રક્ષા કરે, રાજા છે એ પ્રજાની રક્ષા કરે, એમ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. પોતાની ભક્તની રક્ષામાં જ બેઠા છે. વડોદરાનું કેલોદ ગામ, અને ત્યાંના એક પટેલ ખેતી કરીને પોતાનું જીવન ચલાવે, બહુ સુખી માણસ. કોઈને ઉછીના પૈસા જોતા હોય તો પૈસા આપે, ગરીબો હોય ભૂખા હોય તો એને મદદ કરે, દાન ધર્માદો કરે. ખૂબ સાત્વિક બુદ્ધિના અને પવિત્ર હૃદયના. હવે એમાં એક દિવસ પ્રસંગ એવો બન્યો કે કોઈને પૈસા આપ્યા છે ને એ પૈસાની ઉઘરાણી કરીને પાછા આવતા હતા. 500 રૂપિયા હતા થેલીમાં. આજથી 200 વર્ષ પહેલા 500 રૂપિયા એટલે આજના લાખો રૂપિયા થાય. પૈસાની ઉઘરાણી કરીને આવતા હતા ને એમાં વચ્ચે જંગલ જેવો ભાગ આવ્યો અને આ ભાઈએ સામેથી જોયું કે સામે લૂંટેરાઓ ઊભા છે. લૂંટેરાઓએ સામે જોયું કે કોઈ ભાઈ આવી રહ્યા છે, હમણાં એને લૂંટી લઈએ. અને આને એમ થયું કે જો ઓલા લૂંટેરા હમણાં આવશે, બોકાણી વાળીથી હાથમાં તલવારું ભાલા આવીને આ માલ સામાન લઈ જાય એનો તો કાંઈ વાંધો નહીં, પણ જો મને પકડશે તો હમણાં રાય જેવડા ટુકડા મારા કરી નાખશે. એટલે આ તો દોડવા લાગ્યા, ભાગવા લાગ્યા પાછળ ફરીને. અને આ બાજુ ઓલા ચોર લૂંટેરાઓ હતા એને થઈ ગયું નક્કી આની પાસે કંઈક હોવું જોઈએ, તો જ આ દોડે, તો જ આ ભાગે. અમથા કાંઈ ભાગે નહીં. એટલે પાછળ આ હોતે ભાગવા લાગ્યા. 2 ગામ સુધી ભાગ્યા અને ભાગતા ભાગતા પછી નદી આવી ગઈ. આ ભાઈ તો ઊભા રહી ગયા અને પાછળ ઓલા લૂંટેરાઓ
રેતીનો પટ, એમાં ધૂળ, એમાં બેસી ગયા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, આજે મારી રક્ષા કરજે, તું મને બચાવજે. હમણાં જો આ બધા આવી જાહે તો મને મારી નાખશે. સામાન બધો લઈ જાય એનો તો કાંઈ વાંધો નહીં, પૈસા લઈ જાય એનો કાંઈ વાંધો નહીં, પણ મારીને મારા રાયરા જેવડા ટુકડા કરી નાખશે. અને એમાં કોણ જાણે અચાનક ચમકારો થયો અંદર. એવું કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. મેં તો ક્યારેય દર્શન કર્યા નથી, પણ લોક એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. અને આને ત્યારે એવું કીધું કે હે સ્વામિનારાયણ, જો તમે ભગવાન હોય તો આજે તમે મારી રક્ષા કરજો, અને તમે મારી રક્ષા કરશો તો તમે જ્યાં હશો ત્યાં હું તમારા દર્શન કરવા આવી. આ તો આમ પ્રાર્થના કરે, રેતીના પટમાં બેઠા બેઠા, ને ત્યાં પાછળથી ચોર આવી ગયા, લૂંટેરાઓ આવી ગયા. આવીને પેલા તો 2-3 મારી દીધી. લાવ, જેટલો સામાન હોય બધું આપી દે. જે પણ ભગત પાસે પૈસા હતા, સામાન તો એ બધું આપી દીધો. એટલે લૂંટેરાઓ કે અત્યાર સુધી અમને બહુ દોડાવ્યા ને 2 ગામ સુધી, હવે તો તને મારીને રાય જેવડા ટુકડા તારા કરી નાખીએ. અને હાથમાં તીક્ષ્ણ તલવાર ને ભાલા હશે, જ્યાં ઉગામીને આમ મારવા જાય ત્યાં પાછળથી હોકાટો ચો ખબરદાર છે. અને જ્યાં આમ પાછળ ફરીને જોયે ત્યાં તો માણેક વર્ણી માણકી ઉપર સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પોતે આવી ગયા. 8-10 પાર્ષદો સાથે, કાઠી ભક્તો સાથે. હવે કાઠી ભક્તો અને પાર્ષદો આવીને સીધા ઓલા લૂંટેરાને મારવા લાગ્યા. જો તમારે જીવતું રહેવું હોય તો બધું મૂકીને ભાગી જાઓ. અને પછી ઓલા ઊભા રહી બધું ન્યા ને ન્યા મૂકીને ભાગી ગયા. જે પણ કાંઈ ચોરી કરેલો સામાન હતો બધું આ ભાઈને આપ્યો. એટલે ઓલા ભાઈ કે અરે, અત્યારે અહીંયા તમે નદીના પટમાં મારી રક્ષા કરવા માટે આવ્યા, હું તમને ઓળખતો નથી. જો તમે આવ્યા ન હોત તો હમણાં મને મારી નાખત. તમે છો કોણ? અને ત્યારે મહારાજ કે તમે હમણાં એમ બોલ્યા હતા ને કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો એ મારી રક્ષા કરવા માટે આવે. એ સ્વામિનારાયણ ભગવાન બીજું કોઈ નહીં પણ હું જ છું, તમારી રક્ષા કરવા માટે આવ્યો છું. પણ હા, તમે એમ કીધું હતું કે જો મારી રક્ષા કરે તો હું એના દર્શન કરવા માટે જઈશ. તો હું અત્યારે વડતાલમાં બિરાજમાન છું, તમે ત્યાં દર્શન કરવા આવી જાજો. એટલું કહીને જય સ્વામિનારાયણ કહીને અદૃશ્ય થઈ ગયા. આ તો વિચારે ઘડીકમાં કોણ આવ્યું ને કોણ જોયું, ક્યાં જોયું, ક્યાં અદૃશ્ય થઈ ગયા, ક્યાં વડતાલ ને ક્યાં આ ગામ. પાછો મારો સંકલ્પ પણ જાણી ગયા કે જો રક્ષા કરે તો દર્શન કરવા માટે જવું. હવે તો ઘરે જવું જ નથી, ડાયરેક્ટ એમના દર્શન કરવા માટે જવું. વડતાલ એવા આ બાજુ મહારાજ સભા કરીને બેઠા હતા, દંડવત કર્યા, મહારાજના ચરણમાં પડી ગયા. અરે પ્રભુ, અરે મહારાજ, તમે આજે મારી રક્ષા કરી, મને બચાવ્યો. હવે મારે બીજે ક્યાંય જવું નથી. હવે તમે મને તમારો સાધુ કરો. મહારાજ કે પાકું છે? જો તમારું પાકું હોય તો સાધુ કરી દીક્ષા આપીએ. અરે હા પ્રભુ, પાકું છે, સાધુ કરો. અને પછી ભગવાને એમને દીક્ષા આપી અને પછી એમનું નામ રામાનુજાનંદ સ્વામી પાડ્યું. ત્યારે ભગવાન હંમેશા પોતાના ભક્તની રક્ષામાં જ છે. હે હરિ, આ જગતની ભીડ ભારી છે, એમાં ક્યાંય હું ખોવાઈ ન જાઉં, એ જવાબદારી તારી છે. આ બાજુ જાલંધર નાથ ઋષિ રાજમાતા મેનાવતીને કહે, હે રાજમાતા, તમે ચિંતા ન કરો, પ્રભુનું ભજન કરો, નામ સ્મરણ કરો. ગોપીચંદ રાજાએ આવીને જાલંધર નાથને કહ્યું છે, હે ઋષિ મહારાજ, તમને તો હવે મારે કયા શબ્દોમાં સમજાવવા? પ્રધાનજીને મોકલા, એને ઘણું સમજાવ્યા, તોય તમે સમજવા તૈયાર નથી. હવે તમારી જેટલી પણ જિંદગી બાકી છે, એ જો તમારે જિંદગી જીવવી હોય તો તમે અત્યારે જ અહીંયાથી વિદાય થાઓ. માતા મેનાવતી કહે, ગોપીચંદ, એ સંત પુરુષોનું અપમાન આપણા કુળને સાજતું નથી. ગોપીચંદ રાજા કે, રાજમાતા, વિધવા સ્ત્રીઓ એ સાધુનો સંગ કરે એ વળી આપણા કુળને ક્યાં સાજે છે? માતા મેનાવતી કહે, ગોપીચંદ, બહુ શું બકવું બાળકા, છકવું શાણે છેક, જોગી નક્કી નાખશે વગર અગ્નિનો શેક.
ગોપીચંદ હમણાં જો શેક નાખશે તને શ્રાપ આપશે તો તું જીવતે જીવતો બળી જાય, જીવતોય નહીં રે. તું આ જોગી જાલંધરનાથની તપસ્યાને નથી જાણતો. અરે માં, એ મને શ્રાપ આપે ને હું બળીને ખાખ થાવ એની પેલા તો એને બળીને ખાખ કરાવી નાખું. પ્રધાન, આ જોગીને અત્યારે ને અત્યારે જમીનમાં ખાડો કરીને દાટી ગયો અને બીજા બધા ઋષિ મુનિઓને આપણા સરહદની પાર કરી ગયો. એટલી આજ્ઞા કરીને ગોપીચંદ રાજા ત્યાંથી વિદાય થયા. આ બાજુ પ્રધાનજીએ જમીનમાં ખાડો ખોદવાનું શરૂ કર્યું. માતા મેનાવતી કહે, પ્રધાન, રાજાએ ભલે હુકમ કર્યો પણ જરા તમે વિચારીને પગલું ભરો. જાલંધર ઋષિ છે એ સિદ્ધ પુરુષ છે, મોટા તપસ્વી છે. સંતો પોતાના સિદ્ધિના બળે જે ધારે તે કરી શકે. આનું પરિણામ આપણા રાજ્ય માટે સારું નહીં આવે. પ્રધાનજી કે, રાજમાતા, વાત તો તમારી સાચી છે પણ આ બધું તો રાજા કરાવે છે. એના હુકમને માન આપવું એ મારી જવાબદારી છે, ફરજ છે. હું તો એમની ચિઠ્ઠીનો ચાકર છું, આમાં હું શું કરી શકું? સંત હોય કે મહંત હોય કે કદાચ આપણા પેટનો દીકરો હોય, પણ એકવાર મહારાજાનો હુકમ થઈ જાય પછી એની વિરુદ્ધ તો મારે કેમ જવાય? રાજમાતા કે, પ્રધાનજી, તમે જો ધારો તો બધું જ કરી શકો. જેમ આજે સત્યવતી રાણી છે એમ એક દિવસ પણ હું પણ આ રાજ્યની મહારાણી હતી. મારી થોડી વાત તમે ધ્યાનમાં રાખો તો વધારે સારું. અરે રાજમાતા, તમારું કહેવું બધું સત્ય છે પણ માતા, મારે તો સૂડી વચ્ચે સોપારી છે. આ બધી બાજી તમારા કુંવરના હાથમાં છે. અરે પ્રધાનજી, તમે જો ગોપીચંદને સમજાવો તો એ સમજી જાય. આપણા પૂર્વના પુણ્ય ઉદય થાય ત્યારે આવા સંતના દર્શન થાય. સૂત દારા ને લક્ષ્મી પાપીને પણ હોય, સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય. આવા સાધુનો સમાગમ, આવા જોગીના દર્શન એ તો દુર્લભ છે. એમને આપણે મારીએ એની કરતા આપણી ઘોડશાળમાં એને ઉતારો આપીએ, એમની સેવા કરીએ. પ્રધાનજી કે, રાજમાતા, તમારી વાત બધી સાચી પણ જાણ થાય જાજા કરે, મારા શિર પર ઘાવ જોરે જાલી રાખવા સાચા સોગણ ખાવ. માતા, તમારું કેવું બધું સત્ય છે પણ જો રાજાના હુકમ સિવાય આ બધું હું કરવા જાઉં તો મારા માથે મોટું વિઘ્ન આવી પડે, સંકટ આવી પડે. જો ગોપીચંદ રાજાને તમે રોકો, તમે સમજાવો તો હું તો તમે જેમ કહો એમ જોગી જાલંધરનાથની સેવા કરીશ, ઘોડશાળામાં રખાવીશ. આ મારા સોગંદ છે. અને એ સમયે જાલંધરનાથ બોલ્યા, રાજમાતા, તમે ચિંતા ન કરો, જેવી ભગવાનની મરજી, બસ ભગવાનનું ભજન કરો, નામ જપ કરો. પોતાની સાથે જે સાધુ સંતો હતા એમને કીધું કે તમે હવે અહીંયાથી દૂર જંગલમાં જતા રહ્યો. બીજા જે સાધુ સંતો હતા એમને વિદાય લીધી. જાલંધરનાથ પ્રધાનજીએ ખોદાવેલ ખાડામાં આદેશ અલખ નિરંજન કહીને ખાડામાં ઉતરી ગયા. પ્રધાનજી ઉપરથી માટી પુરાવી દીધી અને રાજમાતા મેનાવતી ચોધાર આંસુએ રડતા રડતા પોતાના રાજમહેલમાં ગયા. આજે રાજમાતા મેનાવતીને ખૂબ દુઃખ થાય છે. સાંજે જમવાનું ભાવ્યું નથી, રાત્રે નિંદ્રા એવી નથી. બીજા દિવસનો સૂર્યોદય થયો. નિત્યના અભ્યાસ પ્રમાણે મુખમાંથી આદેશ અલખ નિરંજન એવા શબ્દો નીકળ્યા અને એ જ વખતે સામેથી પ્રતિસાદ આવ્યો, અવાજ આવ્યો, આદેશ અલખ નિરંજન. જ્યાં શબ્દો સાંભળ્યા ત્યાં તો રાજમાતાને આશ્ચર્ય છું કે આ જોગી જાલંધરનાથ જેવા શબ્દો છે, પણ આ કોનો અવાજ છે એની જેવો. ફરીથી રાજમાતા બોલ્યા, આદેશ અલખ નિરંજન. ફરીથી સામેથી પ્રતિસાદ મળ્યો. રાજમાતા મેનાવતી તો આનંદમાં આવી ગયા, હરખમાં આવી ગયા. અરે ગુરુ મહારાજ, તમે ક્યાં છો? મને દર્શન આપો. જોગી જાલંધરનાથ કહે, રાજમાતા, દર્શનની કાંઈ જરૂર નથી. આશીર્વાદ હંમેશા તમારી સાથે જ છે. મેનાવતી કે, ના મહારાજ, એકવાર ખાલી તમારા દર્શન આપો.
અરે રાજમાતા, એકવાર દર્શન કર્યા બાદ ફરીથી દર્શનની માંગણી કરશો. દર્શન કરવા કરતા તમે ભગવાનનું ભજન કરો, નામ રટન કરો. રાજમાતા કે અરે ગુરુ મહારાજ, હું ફરી ક્યારેય દર્શનની માંગણી નહીં કરું, બસ તમારા એકવાર દર્શન કરવા છે, આશીર્વાદ જોઈએ છે. જાલંધરનાથ કે રાજમાતા, તો તમારે જો દર્શન કરવા હોય તો બાગમાં જે જગ્યાએ ખાડો કરીને મને દાટ્યો તો ત્યાં તમે આવી જાઓ. અને રાજમાતા મેનાવતી બાગમાં ખાડો કરીને જાલંધરનાથને જ્યાં દાટ્યા હતા ત્યાં એવા આવીને જોરથી બોલ્યા, આદેશ અલખ નિરંજન. અને જ્યાં આમ બોલ્યા ત્યાં તો જમીન ફાટી અને આદેશ અલખ નિરંજન કરતા કરતા જોગી જાલંધરનાથ બહાર આવ્યા. રાજમાતાએ પ્રણામ કર્યા, દર્શન કર્યા અને જોગી જાલંધરનાથ આશીર્વાદ આપતા આપતા ફરીથી જમીનની અંદર સમાઈ ગયા. રાજમાતાને તો આનંદ આનંદ છવાઈ ગયો. જોગી જાલંધરનાથ હાજી જીવે છે, આ જ બાગની અંદર રહે છે અને સદા એને માટે અહીંયા રહીને આપણને બધાને આશીર્વાદ આપતા રહેશે. દિવસો પછી દિવસો, વર્ષો પછી વર્ષો પસાર થવા લાગ્યા. ગોપીચંદ રાજા પોતાની રીતભાત પ્રમાણે જીવન જીવે છે, પણ દરરોજને માટે બે વાત એના મનમાં ખૂબ ખેટકા કરે છે. પહેલી વાત, જોગીઓ એક એવા હઠીલા હોય છે. છેલ્લે જાલંધર જોગીએ દટાઈ જવાનું નક્કી કર્યું પણ પોતાની હઠ ન છોડી. અને બીજી વાત, જેમ પેલું ઊંટ મરી ગયું હતું એમ મારે પણ એક દિવસ મરી જવાનું છે. દરરોજને માટે આ બે વિચાર રોજને માટે રાજાના મનમાં આવ્યા કરે. અને એમાં દિવાળીનો દિવસ આવ્યો, બીજા દિવસે નવું વર્ષ. સરસ મજાના નવા વસ્ત્રો અલંકાર ધારણ કર્યા અને ગોપીચંદ રાજાએ માતા મેનાવતી પાસે આશીર્વાદ લેવા માટે ગયા. આવીને પ્રણામ કર્યા એટલે માતા મેનાવતી કહે, દીકરા ઘણું જીવો, ભગવાન તમારા બધા કોડ પૂરા કરે. અને આમ આશીર્વાદ આપ્યા. ગોપીચંદ રાજા ત્યાંથી વિદાય થયા અને મનમાં વિચાર આવ્યો કે મારી માતાના મનમાં મારી ઉપર કોઈ પ્રકારનો રોષ નથી. આ ઉપરથી તો એમ સાબિત થાય છે કે માતાને શુદ્ધ ભાવ છે, એમની ભક્તિ સાચી છે. આટલું મેં કર્યું છતાંય મારી પ્રત્યે એમનો ભાવ બદલો નથી. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એ જાલંધરનાથની સેવા પવિત્રપણે કરતા હતા, છતાં મેં એની વાત માન્ય ન ગણીને એ જોગી જાલંધરનાથને જમીનમાં દટાવી દીધા. મોટા મોટા બે અપરાધ મેં કર્યા છે, આની માફી તો ઈશ્વર પાસે માગું તોય મને મળે એમ નથી. રાજા ગોપીચંદને ખૂબ પસ્તાવો થયો. પશ્ચાતાપ કરતા કરતા દિવસો પછી દિવસો પસાર થવા લાગ્યા. જેમ જેમ માતા મેનાવતી સાથે મુલાકાત વધતી ગઈ તેમ તેમ માતાનો દિન પ્રતિદિન વધતો પ્રેમ જોઈને ગોપીચંદ રાજા પશ્ચાતાપ કરવા લાગ્યા. હવે માતાને મારે માતા પાસે કઈ રીતે ક્ષમા માંગવી, માફી કઈ રીતે માંગવી, ભૂલનું પ્રાયશ્ચિત કઈ રીતે કરવું. જોગી જાલંધરનાથને જમીનમાં દટાવી દીધા. એના 5 વર્ષ પૂર્ણ થયા અને એમાં એક દિવસ રાજા ગોપીચંદ અને રાણી સત્યવતી બંને વાર્તા વિનોદ કરતા હતા. રાણી સત્યવતી કહે, મહારાજ, આપણા લગ્નની કાલે વર્ષગાંઠ છે, 8 વર્ષ કાલે પૂર્ણ થશે. ગોપીચંદ રાજા કહે, હા રાણી, કાલે જ અખા ત્રીજે આપણી વર્ષગાંઠ છે, છતાં હું માતાને પૂછાવી લઉં. સેવકને પૂછવા માટે મોકલો. સેવકે આવીને રાજમાતાને કીધું, રાજમાતા, મહારાજા ગોપીચંદે પૂછાયું છે કે કાલે એમની વર્ષગાંઠ છે. રાજમાતા મેનાવતી કે, હા ભાઈ, એ ગોપીચંદને કહેજે કાલે એમની વર્ષગાંઠ છે અને કાલે એમના 24 વર્ષ પૂર્ણ થશે ને 25મું વર્ષ એ શરૂ થશે. ગોપીચંદની જિંદગીનો બીજો કલ્પ પૂરો થશે, માટે બ્રાહ્મણોને બોલાવે, એમની પાસેથી આશીર્વાદ લે, વિધિપૂર્વક સ્નાન કરે અને ઉત્તમ પ્રકારનું ભોજન જમે. સેવક ત્યાંથી વિદાય થયો. મહારાજ ગોપીચંદ પાસે આવ્યો, આવીને બધી વાત કરી. ગોપીચંદ રાજા કહે, મારા 24 વર્ષ પૂર્ણ થયા ને 25મું વર્ષ બેસશે, એમાં કઈ મોટો ઉત્સવ કરવાની જરૂર નથી. અને રાજગાદી તો મને વારસામાં મળી છે, એમાં કઈ મારું પરાક્રમ નથી.
માટે ઉત્સવ તો કઈ કરીશું નહીં, પણ માતાની ઈચ્છા છે એ પ્રમાણે સ્નાન વિધિ અને ભોજન આ બંને વસ્તુ સંભાળી લઈશું. રાણી સત્યવતી કહે, મહારાજ, કાલે સવારે હું તમને મારા હાથે સ્નાન કરાવીશ. બીજા દિવસનો સૂર્યોદય થયો, અખા ત્રીજનો દિવસ. સવારના સમયે સત્યવતીએ આરસના પથ્થરના ચોકમાં સરસ મજાનો રૂપાનો બાજોટ ઢળાવ્યો. એક સોનાની કુંડીમાં ગંગાજીનું શુદ્ધ જળ તૈયાર કરવામાં આવ્યું. એક સોનાની જારી મુકાવી. રૂપાના એક પ્યાલામાં સુગંધીદાર તેલ, બીજામાં અગરચંદનની પીઠી, ત્રીજામાં ગોરસ, ચોથામાં કંકુ, આ બધી જ સામગ્રીઓ તૈયાર કરવામાં આવી. રાજા ગોપીચંદ મહેલમાંથી નીચે ઉતરીને સ્નાન કરવાની જગ્યાએ આવ્યા. રાણી સત્યવતીએ 16 શણગાર સજ્યા છે અને રાજાને બાજોટ ઉપર બેસાડ્યા. શરીર ઉપર સુગંધી દ્રવ્યો, કંકુ, અત્તર, ચંદન, આ બધાથી રાજાના શરીરને મર્દન કરવામાં આવ્યું. આ આખું દ્રશ્ય રાજમાતા મેનાવતી એ રાજમહેલની ઉપરની બારીએથી બેઠા બેઠા જોવે છે. આજે જેટલી ઉંમરે પોતાના પતિ ત્રિલોકચંદ રાજા સ્વર્ગવાસ થયા હતા, આજે એટલી જ ઉંમરે પોતાના પુત્રને જોઈને રાજમાતા મેનાવતીને પોતાના પતિ રાજા ત્રિલોકચંદ રાજા યાદ આવ્યા. એમની સાથે વિતાવેલા દિવસો યાદ આવ્યા. એમની યાદો, એમના શબ્દો, એમનો પ્રેમ, એના લડાવેલા લાડ, આજે બધું જ રાજમાતા મેનાવતીને યાદ આવ્યું. એમનું હૈયું ભરાઈ ગયું. આંખમાંથી દડ 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 આંસુ પડવા લાગ્યા. અને આ આંસુ પવનની લહેરકીમાં ઠંડા થતા થતા પૃથ્વી પર પડવા લાગ્યા. અને એમાંથી 4-5 આંસુના બિંદુ પવનની સાથે ગોપીચંદ રાજાના શરીર ઉપર પડ્યા. રાજાને વિચાર આવ્યો કે વરસાદના છાંટા અત્યારે નથી, ચોમાસાના દિવસો નથી, વાદળીનો ઘેરાવ નથી, વીજળીનો ચમકાર. હજી તો રાજા જામ ઉપર જોવા જાય એની પહેલા તો રાણી સત્યવતી અને દાસીઓએ શુદ્ધ જળથી સ્નાન કરાવવાનું શરૂ કરી દીધું. રાજાને શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું અને રાજા ગોપીચંદ સ્નાન કરી કોરા વસ્ત્રથી શરીરને લૂછીને જ્યાં પીતાંબર પહેરવા જાય ત્યાં ફરીથી અશ્રુઓના બિંદુ રાજાના શરીર ઉપર પડ્યા. અને જ્યાં ઉપર દ્રષ્ટિ કરીને જોયું ત્યાં તો આજે માતા મેનાવતી રુદન કરી રહ્યા છે, રડી રહ્યા છે. રાજાને થયું આજે તો મારી વર્ષગાંઠ છે, માતાને આજે હરખ હોવો જોઈએ, આનંદ હોવો જોઈએ. એની બદલે આજે માતા રડી રહ્યા છે. તરત જ દોડતા દોડતા મા પાસે ગયા. અરે મા, આજે તો તમને હર્ષ હોવો જોઈએ, હરખ હોવો જોઈએ, આનંદ હોવો જોઈએ, એની બદલે તમે રડો છો શા માટે? રાજાએ ખૂબ પૂછ્યું. માતા મેનાવતી વધારે ને વધારે રુદન કરવા લાગ્યા. રાજા ગોપીચંદ કે માં, એ આજે જે પણ કઈ દુઃખ હોય એ દુઃખ કહો. જો તમને કોઈ કઈ કડવું વેણ કીધું હોય તો એની જીભ કપાવી નાખું. તમારી સામે આંગળી ચીંધી હોય તો એના હાથ કપાવી નાખો. આજે જે પણ કઈ દુઃખ હોય એ દુઃખ તમે મને કહો. અને ત્યારે રાજમાતા મેનાવતી કહે, દીકરા ગોપીચંદ, એ જેના ઉપર સુગંધીદાર પદાર્થોનું સેવન થઈ રહ્યું છે, તેલનું મર્દન થઈ રહ્યું છે, તે કાયા દીકરા સોનાની નથી. એમાંથી ક્યારેય કસ્તુરી મહેકવાની નથી. દીકરા, આજે તારી જેટલી ઉંમર છે એટલી જ ઉંમરે તારા પિતા આજે સ્વર્ગવાસ થયા હતા. તારા જ જેવું રૂપ હતું, તારી જ જેવી કાયા હતી, છતાં એની કાયા એ માટી ભેગી માટી થઈ ગઈ. આ તારી કાયા પણ બળીને ખાખ થઈ જશે. એની પહેલા તું દુનિયામાં તારું નામ અમર કરી લે. પાણીનો પરપટો જેમ પવન ફૂંકાવાથી ફૂટી જાય, માટીનો ઘડો હાથમાંથી પડે ને ફૂટી જાય, એમ કાળ ક્યારે આવીને પકડી લે એનું કાંઈ નક્કી નથી. હશો ગામમાં, સીમમાં કે કૃષિમાં, હશો ખેદમાં કે ખેતરમાં, નહીં આગળે કાગળેથી જણાવે, નહીં કોઈ દ્વારા સંદેશો કહેડાવે. જેમ મગર છે એ માછલાને ગળી જાય, એમ કાળની ગતિ ખૂબ આકરી છે. જેમ જેમ સમય જાય એમ એમ કાળ નજીક આવતો જાય છે. માટે ગોપીચંદ, તારો કાળ આવે એની પહેલા
તારા નામને અમર બનાવી દે. આજે રાજમાતા મેનાવતી પોતાના દીકરા ગોપીચંદને સદ ઉપદેશ આપે છે. ધન્ય ધન્ય છે એ માં મેનાવતીને. અને એટલે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને લખવું પડ્યું, જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પેરો વૈરાગજી, ઉપદેશ આપ્યો એની પેરે લાગ્યો સંસાર આગજી. માતા મેનાવતીએ ગોપીચંદને જીવનનું વાસ્તવિક સત્ય અને સાથે સાથે સદ ઉપદેશ આપ્યો. અને કહેવાય ને તેજીને ટકોર કાફી છે. કેટલાય દિવસથી રાજાને જન્મ મરણના મૃત્યુના બધા વિચારો ઘૂંટાતા હતા, અને એમાં આજે મા પાસેથી ઉપદેશ મળી ગયો. તરત જ ગોપીચંદ રાજાએ કીધું, મા, એ કાયાને અમર કઈ રીતે બનાવવું, એ કેમ થાય? માતા મેનાવતી કહે, દીકરા, એ ઉપાય તો આપણા હાથમાં નથી, એ તો કોઈ મોટા સંત મહાત્મા હોય એ જ આપણને બતાવે. અરે માતા, હું દુર્ભાગી તો ખરા જ. અરે નાના દીકરા, તમે તો ભાગ્યવાન છો, તમે રાજા છો, રાજપાટના ધણી છો, સત્યવતીના પતિ છો. ગોપીચંદ રાજા કે, માતા, તમારું બધું કેવું યથાર્થ છે. શરીર સંપત્તિ સારી હોય, ભોજનની સદા તૈયારી હોય, સુગઢ નૌતમ નારી હોય, પુરુષ ભાગ્યવાન તો કહેવાય. પણ માં, મેં જો ઓલા જાલંધર જોગીનો અપરાધ ન કર્યો હોત તો આજે હું પૂર્ણ ભાગ્યશાળી હોત. માતા મેનાવતી કહે, દીકરા, વાત તો તારી સાચી છે, પણ હવે દીકરા, જે જોગી જાલંધરના આશીર્વાદથી તારો જન્મ થયો છે, જે જોગી જાલંધરના આશીર્વાદથી આજે તું મારી સામે ઊભો છો, એ જ જોગી પાસે તું જા અને તારા નામને અમર બનાવી દે. અને આમ જ્યાં માતાએ કીધું કે જે જોગીના આશીર્વાદથી તારો જન્મ થયો, રાજાને પસ્તાવાનો પાર ન રહ્યો. જે જોગીના આશીર્વાદથી આજે હું રાજપાટ વૈભવ ભોગવું છું, એ જ જોગી જાલંધરનાથને મેં જમીનમાં દટાવી દીધા, એનો અપરાધ કર્યો. અરે માં, મેં એને તો વર્ષો પહેલા જમીનમાં દટાવી દીધા, એ મને ક્યાં મળે? અરે દીકરા, એ તો મોટા સિદ્ધ પુરુષ છે, તપસ્વી છે, યોગી છે, આજે હજી જીવે છે. તું આપણા બાગમાં જા અને જેને જય અલખ નિરંજન એમ બોલજે, એટલે તને દર્શન દેશે. અને તરત જ રાજા ગોપીચંદ દોડતા દોડતા બાગમાં આવ્યા. આવીને જે જગ્યાએ જોગી જાલંધરનાથને દટાવ્યા હતા ત્યાં આવ્યા, આવીને આદેશ અલખ નિરંજન બોલ્યા. અને આટલું બોલતાની સાથે જમીન ફાટી, જોગી જાલંધરનાથ બહાર આવ્યા. તરત જ રાજા ગોપીચંદ રડતી આંખે જાલંધર જોગીના ચરણમાં પડી ગયા. અરે ગુરુ મહારાજ, મને માફ કરો, ક્ષમા કરો, મારાથી ભૂલ થઈ ગઈ, તમારો અપરાધ થઈ ગયો. મહારાજ, હું તો પાપી છું, અભાગી છું, અધમ છું, અજ્ઞાની છું, મને માફ કરીને તમે જીવન જીવવાનો ઉપદેશ આપો, સાચું જ્ઞાન આપો. અને પછી જોગી જાલંધરનાથે સત્સંગ દ્વારા ગોપીચંદ રાજાને ઉત્તમ જ્ઞાન આપ્યું. અને જાલંધર ઋષિના શબ્દો હૃદય ઉપર ધારણ કરી ગોપીચંદ રાજાએ કીધું, ગુરુ મહારાજ, આજે મારું જીવન તમે સફળ કર્યું. નરકના દ્વારમાંથી મને પાછો ખેંચી લીધો, મારા અપકારનો બદલો તમે ઉપકારથી વેળો. તમારા અપરાધમાંથી હું ક્યારેય મુક્ત નહીં થાવ, પણ હવે તમારી પ્રસાદી રૂપ શૈલી શ્રીંગી આપો, જે ધારણ કરીને હું જિંદગી પર્યંત તમારી સેવા કરી શકું. મહાત્મા જોગી જાલંધરનાથે ગોપીચંદ રાજાના મસ્તક ઉપર હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યા, શૈલી શ્રીંગી આપ્યા, ખંભા ઉપર જોડી ટીંગાડી અને દીક્ષા આપીને એ દિવસે ગોપીચંદ રાજાનું નામ ગોપીચંદ માંથી ગોપીચંદન નાથ પાડ્યું અને ભારતની ભૂમિને એક મહાન સંતની ભેટ આપી. ત્યારે એ ગોપીચંદ રાજા એમના જીવનમાંથી, એમના પ્રસંગોમાંથી કાંઈક આપણે શીખીએ અને વિશેષ ને વિશેષ ભગવાન પ્રત્યે, સત્સંગ પ્રત્યે દિન પ્રતિદિન આપણી વૃદ્ધિ થાય એટલી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે આ કથાને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.